આખો મામલો એવો છે કે આ છેલ્લા અમારી જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ બન્યા ત્યારથી અમારી રજૂઆત છે કે કોંગ્રેસ કાર્યાલય બદલાવો ત્યાંથી, કારણ કે ત્યાંથી જે સંચાલન અને કાર્ય પદ્ધતિ છે એનાથી હું સખત નારાજ છું. ત્યારથી અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે પણ અમને ત્યાંથી કાર્યાલયમાંથી હડધૂત કરીને કાઢવામાં આવ્યા હતા. તે પછી અમે એ કાર્યાલય જવાનું બંધ કર્યું હતું અને આજની તારીખે પણ અમે સતત પ્રમુખશ્રીને હું સતત રજૂઆત કરતો આવું છું કે ભાઈ ત્યાં કાર્યાલય બદલાવો અને અમને ત્યાં જવા રાજી નથી અમે, કારણ કે ત્યાં અમને હડધૂત કરીને કાઢી મૂકે છે અને અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી. પ્રમુખને અમે અવારનવાર રજૂઆત કરી છે, એટલે કોંગ્રેસ પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે અમારો વાંધો છે. કોંગ્રેસ સામે કોઈ વાંધો નથી મારો. ઇન્દ્રનીલભાઈ ત્યાંથી ઇન્દ્રનીલભાઈ ચલાવે છે. જે તે વખતે જે બનાવ બન્યો ત્યારે અમે અતુલભાઈ રાજાણીને પ્રશ્ન પૂછ્યો હતો અને જવાબ અમને ઇન્દ્રનીલભાઈ આપતા હતા. તો હવે ત્યાં અમે જાય તો એ જ પરિસ્થિતિ થાય ને કે ભાઈ પેઢીની જેમ ચલાવવાની છે. અમે કોઈના માણસ નથી, અમે તો કોંગ્રેસના સૈનિક છીએ અને ત્યાં જે પદ્ધતિ ચાલે છે માણસો તરીકે ચાલે છે. ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અમને અડધું કરીને ખાઈ હતા ને બધાને 25 જણા ઉભા થઈને અમે નીકળી ગયા હતા જે અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે. શું કહેવામાં શું આવ્યું કે ભાઈ હું ચલાવીશ, પ્રમુખ નહીં ચલાવે અને તમારે જવું હોય તો જાઓ. અને એ વખતે 1.5 વર્ષ પહેલા અમે ત્યાંથી નીકળી ગયા હતા. એ આપને પણ બધાને ખબર છે. પણ નવા પ્રમુખ આવ્યા તો નવા પ્રમુખની સામે એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે કે ભાઈ 1 વર્ષથી અમારી માંગણી છે કે કાર્યાલય બદલાવો ત્યાંથી. તો એ ન બદલાવી શકતા હોય તો એને પ્રમુખ પદ ન સંભાળવું જોઈએ. ઘણા લોકોને છે. મારી સાથે તે દિવસે 25 જણા નીકળી ગયા હતા. હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જાતા નથી. ઘણા બધા છે. તે વખતે આપને ખબર જ છે બધાને. નામમાં તો કોંગ્રેસનું કામ કર્યું તેમાં કાર્યાલયને ને કોંગ્રેસના કામને શું લેવા દે? ત્યાં કોંગ્રેસની કોઈ મીટિંગ હોય, ત્યાં રજૂઆત થતી હોય, ત્યાં સૂચના મળતી હોય, એ સૂચનાનો અમે જવાબ આપતા હોય, ગોઠવણી થતી હોય કાંઈ પણ પાર્ટી લેવલે, તો એ અમારી વાત સાંભળે નહીં અને એમ કે ભાઈ જાઓ તમે અહીંથી નીકળી જાઓ, તમારે બોલવાનું નથી થતું. આ જ વાંધો હોય ને. કરતા જ હશે ને, બદલાવતા નથી કાર્યાલય તો એનો મતલબ શું? જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ તરીકે આવ્યા ત્યારથી મારી રજૂઆત છે કે કાર્યાલય બદલાવો. અમે ત્યાં નહીં આવી. અમે પણ એક કોંગ્રેસના જવાબદાર સૈનિક છીએ. 17-25 વર્ષથી વાવાઝોડામાં પણ અમે પડકાર ફેંક્યો નથી. એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે. પડકાર એટલે તો એનાથી ન કોંગ્રેસ કાર્યાલય બીજે બદલાવી શકાતું હોય તો મારી સીધી માંગણી છે કે એને પ્રમુખ પદ છોડી દેવું જોઈએ. એવો પણ તમારો મેસેજ છે કે આ વખતે કોંગ્રેસને 0 સીટ આવશે. 0 જ આવશે ને. તમે જોવો જ છો બધા જે પરિસ્થિતિ છે એ આખું ગુજરાત જાણે છે, મીડિયા જાણે છે, લોકો જાણે છે. શું કારણ શું પરિસ્થિતિ રાજકોટ આપણે રાજકોટ બસ આવી બધી પરિસ્થિતિ જૂથવા દો અને ક્યાંય ને ક્યાંય જો તમે કોંગ્રેસના કાર્યક્રમો આ વખતે કોંગ્રેસનું ખાતું જ નહીં ખુલે. ગયા વખતે અમારો એક વોર્ડથી અમે ખાતું ખોલાવ્યું હતું. આ વખતે તો અમને એ પણ શંકા છે કારણ કે મારી સામે બધા નીકળ્યા છે. એમાં ભાજપ સાથે વહીવટ કરી લીધાનો પણ ઉલ્લેખ છે. કોણ આ ભાજપ સાથે વહીવટ કરે? ભાજપ સાથે વહીવટ તો તમને ખબર હોય તો 34 ને 38 કોર્પોરેટરો હતા. મેયરની બીજી ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના 7 કોર્પોરેટરો ગેરહાજર હતા. 7 કોર્પોરેટરો હતા અને 12 કોર્પોરેટરો 7 કોર્પોરેટરો રજા ઉપર હતા, ન આવ્યા અને કોંગ્રેસના 12 કોર્પોરેટરો ઉભા થઈને ઇન્દ્રનીલભાઈની સૂચનાથી વસરામભાઈ લઈને વયા ગયા હતા. તો આવા જ વહીવટ કરવાનો ક્યાંથી ચાલે? ઇન્દ્રનીલભાઈ બધો જ વહીવટ કરે જ છે. તે દિવસે હજી ચાલે છે, એનું જ ચાલે છે. પૈસાના જોરે કોંગ્રેસ ચલાવવાની હોય તો ભલે ચલાવે. હવે તમારું સ્ટેન્ડ શું રહેશે? આરએમસીની ચૂંટણી આવે છે. અમારું સ્ટેન્ડ એવું રહેશે કોંગ્રેસ. મારે તો હું તો લડવાનો છું, કોંગ્રેસમાંથી જ લડવાનો છું. પણ અત્યારથી મને એવું લાગે છે કે આ લોકો જે બધા એનું આખા બધા ગોઠવણ વાળા છે મારી સામે ધોકા લઈને નીકળ્યા છે એટલે મને ટિકિટ આપવા જ દેવા નથી માંગતા. પૈસા કાઢો તો આપણે કાર્યાલય જમીન ખરીદી કરીએ. કોઈ પૈસા નથી આપતું એવું પણ વાત સામે આવે. હવે એ તો મને બહુ ખબર નથી, વાત મારી પાસે નથી આવી, પણ મને એટલી ખબર છે કે ભૂતકાળમાં કોંગ્રેસની કાર્યાલય બનાવવા માટે ઘણીવાર પૈસાના ફાળા થયા છે. એ તો કોઈ દીધા નથી, લખાવેલા હોય. કોંગ્રેસ ટિકિટ નહીં આપે એ તો પછીની વાત છે કે પછી મારે શું સ્ટેન્ડ લેવું. ના હું એટલો શક્તિશાળી નથી કે હું ફંડ આપી શકું. ઓકે.
એટલે હું વાત ના કરું ઈ. પણ અત્યાર સુધીના જેટલા પ્રમુખ આવ્યા, કુંવરજીભાઈ આવ્યા, હેમાંગભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા જ હતા. મહેશભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા જ હતા. હા, ભાડે લઈને ચલાવવું જોઈએ, પક્ષનું હોવું જોઈએ. હોય તો પૈસા હોય તો લઈ, પણ કાર્યાલય ભાડે મળે છે ને. અત્યાર સુધી ભાડાના કાર્યાલય ચાલ્યા છે ને. આ બધા સાથી મિત્રો નીકળ્યા છે. એ લોકોનું આખું જે જૂથ છે, ઇન્દ્રનીલભાઈ નું જે જૂથ, એટલે તો આ કાર્યાલય નથી કરતા. અમે ત્યાં કાર્યાલય ન જઈ શકીએ. હા, ટિકિટ કાપવા માટે. ભવિષ્યમાં બીજા પક્ષમાં જશો શું લાગે? ના, અત્યારે તો હું ક્યાંય જવાનો નથી. કોંગ્રેસ માંથી મારી માંગણી છે, કોંગ્રેસ માંથી લડવાનો છું. કન્ફર્મ છે, ચૂંટણી લડવી છે, એ કન્ફર્મ છે. ચૂંટણી લડીશ. એ પછીની વાત. લડીશ તોય ચૂંટણી લડીશ.